બજારમાં નકલી નોટો ફરતી કરવાના રેકેટનો થયો છે પર્દાફાશ। જ્યાં રાજકોટના જેતપુરમાં આંગડિયા મારફતે બજારમાં નકલી નોટો ફરતી કરવાના રેકેટનો પર્દાફાશ થયો। પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે અને સાથે નકલી નોટો છાપવા માટે ઉપયોગમાં લીધેલ પ્રિન્ટિંગ મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ગત 13 એપ્રિલે જેતપુરના કણકિયા પ્લોટ વિસ્તારની અંદર રહેતા રવિ ડોબરિયા નામના શખ્સે જૂનાગઢના મીત પટેલને 10 લાખનું આંગણ્યું કર્યું હતું કે જેમાં નોટોના 2 બંડલમાં 500ની મત્તાની કુલ 12 નકલી નોટો નીકળતા આંગણ્યા પેટીના સંચાલકે પોલીસને જાણ કરી હતી। ત્યારે પોલીસે વોચ ગોઠવી આરોપીને ઝડપી લીધો હતો। આ આખું રેકેટ છે એ જૂનાગઢનો ઈસમ છે પ્રજ્ઞેશ તે ચલાવતો હતો અને તેમના વતી રવિ કરીને આરોપી છે એ અહીંયા નોટોનું જે બંડલ છે એ અહીંયા આંગડિયામાં આપી અને એનું રોકડમાં રૂપાંતર જૂનાગઢ ખાતે લઈ અને કરતો હતો। અને અન્ય એક આરોપી છે મીત કિરણભાઈ અંટાળા એ પણ આની સાથે સંડોવાયેલાનું અત્યાર સુધીમાં માલુમ પડેલ છે। પોલીસ દ્વારા નકલી નોટ સાથે ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરતા અન્ય એક આરોપી લાલુ ઠુમરનું નામ સામે આવ્યું। પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ આરોપી દ્વારા અગાઉ પણ આ જ પ્રકારે 10 લાખનું આંગણું કરી નકલી નોટો વટાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરતા આરોપીઓની મોડસ ઓપરેન્ડી સામે આવી ગઈ। આરોપી પહેલા 500ના દરની ચલણી નોટોનો એક સિરીઝ મુજબની નોટો શોધતા અને અસલી નોટના બંડલમાંથી 10-12 નોટ કાઢી તેની જગ્યા પર આ નકલી નોટ મૂકી દેતા। એ લોકો જે 50,000ના બંડલમાં જે 100 નોટ હોય એ સિરિયલ નંબર પ્રમાણેની નોટ લઈ અને વચ્ચે એમાં 6 કે 8 નોટ એક બંડલમાં નાખી અને એ લોકો સિરિયલ પ્રમાણે જ અંદર રાખી દેતા હતા। એટલે આખું બંડલ છે એ એમને ચાલ્યું જાય અને બજારમાં જે નકલી નોટો ફરતી થાય તેવો તેનો ઉદ્દેશ્ય હતો।